જાહેર હરાજીનો ઈમલો એટલે કે જે વસ્તુ છે એ રાખનારની ડિપોઝિટ પરત મળશે નહીં, એટલે કે પરત જે આપેલી છે પણ કપાઈ જશે, પરંતુ ઈમલાની નક્કી થયેલ આખરી કિંમતમાંથી બાદ કરી આપવામાં આવશે। શ્રી ખાટસુરા ગ્રામ્ય પંચાયત અનોખી રીતે જર્જરિત થયેલા આંગણવાડીની જાહેર હરાજી। આજરોજ ખાટસુરા ગ્રામ્ય પંચાયત આંગણવાડી કેન્દ્ર નંબર 1 તોડી પાડવાની હરાજી શિવ મંદિર કટાસર રોડ ખાટસુરમાં રાખેલ તો રસ ધરાવનારી ડિપોઝિટ 5000 ભરી સમયસર હાજર રહી શરતો અને બોલી સ્થળ પર બોલાઈ હતી। એમના ડિપોઝિટ પેટે 5000 લઈ રસ ધરાવતા ઘણા બધા બોલી બોલવા માટે મહુવા તેમજ તળાજાના અલગ અલગ સ્થળેથી માણસો આવ્યા હતા અને હરાજીમાં ભાગ લીધો હતો। આંગણવાડી બોલી 15000થી બોલી ચાલુ કરી હતી। અંતે બોલી 46100 રૂપિયા દિનેશભાઈ માવજીભાઈ જાદવ ગામ ખાટસુર આંગણવાડી કેન્દ્ર નંબર 1 પાડવાની હરાજી લીધેલ છે। રિપોર્ટર મનસુખભાઈ બારિયા। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। આજ રોજ તારીખ 18/3/2026 રોજ ખાટસુરા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 1ની હરાજી હોવાથી મહુવા તાલુકા અને તળાજા તાલુકાના ઘણા બધા ખરીદનારા લોકો છે એ ખાટસુરાની અંદર આવેલા અને જાહેર હરાજી કરેલ અને આ જાહેર હરાજીની અંદર દિનેશભાઈ માવજીભાઈ જાદવને આંગણવાડી કેન્દ્ર નંબર 1ની હરાજીનો બોલી છે એને આવેલ છે 46100 રૂપિયાની અંદર દિનેશભાઈને આ આંગણવાડી કેન્દ્ર નંબર 1ની દરેક વસ્તુ છે એ હરાજીમાં મળેલ છે। આભાર। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી। 25/3/2026 સુધીમાં કોઈ પણ સંજોગોમાં બાકીની રકમ ભરપાઈ કરી આપવાની રહેશે। આવતી 25 તારીખ સુધીમાં જે બોલી ઊંચા ભાવે વેચાશે એને 25 તારીખ સુધીમાં બધા પૈસા ભરી દેવાના રહેશે। 25/3/2026 કોઈ પણ સંજોગોમાં બાકીની રકમ ભરપાઈ કરી આપવામાં આવશે। જો તેમ કરવામાં ચૂકે અને ગફલત થશે તો ડિપોઝિટ તથા ત્રીજા ભાગની રકમ જપ્ત કરવામાં આવશે। જે ડિપોઝિટ એ પાછી નહીં મળે ને પછી 30% રકમ જે ભરેલી હોય એ પરત પાછી અને ઈમલાની નવેસરથી હરાજી મૂકવામાં આવશે। બરાબર, પૈસા ને પછી અમે કોઈ જવાબદારી નહીં લઈએ। જે માંગણીદારે સૌથી વધુ રકમની બોલી હશે તેમણે જાહેર હરાજીની તારીખથી 10 દિવસમાં ઈમલો લઈ અકસ્માત અસ્કયામતનો એટલે શું જાહેર હરાજીની ઈમલો એટલે કે વસ્તુ કહેવાય ને, જાહેર હરાજીનો ઈમલો એટલે કે જે વસ્તુ છે એ રાખનારની ડિપોઝિટ પરત મળશે નહીં, એટલે કે પરત જે આપેલી છે પણ કપાઈ જશે, પરંતુ ઈમલાની નક્કી થયેલ આખરી કિંમતમાંથી બાદ કરી આપવામાં આવશે। કોઈ પણ વિભાગના સરકારી કર્મચારી તેમજ પંચાયતના પદાધિકારી શ્રી તથા તેના પરિવારના કોઈ પણ સભ્ય આ જાહેરાતમાં ભાગ નહીં લઈ શકે। પંચાયતમાં કોઈ ભાગ લઈ શકતું નહીં। જાહેર હરાજીમાં હિસ્સા લેવા પૈકી સૌથી વધુ રકમની બોલી લગાવનાર વ્યક્તિએ ઈમલો એટલે કે આ આંગણવાડી છે 10 દિવસમાં સ્થળ ઉપરથી ફરજિયાતપણે ખસેડીને જગ્યા છે અને સલામત કરી આપવામાં આવશે। રહેશે તમારે ખાલી કરી દેવું જોઈએ જે લેશે। જાહેર હરાજી બાદ ઈમલો જેની બોલી ઉપર આપવામાં આવે તે વ્યક્તિએ ડિમોલેશનનું કામ પોતાની જવાબદારીથી અને પોતાની જોખમે કરવાનું રહેશે। ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ પણ અકસ્માત થાય, કોઈને કઈ વાગ્યું લાગ્યું પગ કાંઈ થાય એ જવાબદારી પોતાની રહેશે। અકસ્માત થાય કે